નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત સાથે જ સમગ્ર વિશ્વમાં વેનેઝુએલાના લોકશાહી સંઘર્ષને વૈશ્વિક મંચ પર વિશેષ સ્થાન મળ્યું છે। આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા મરિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યો છે। નોબેલ કમિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરતા જણાવ્યું છે કે મચાડોને વેનેઝુએલાના લોકો માટે લોકશાહીના અધિકારોને પ્રોત્સાહન આપવા તથા ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્વક રીતે સરમુખત્યારશાહીનો સામનો કરવા અને લોકશાહીના સંઘર્ષ માટે આ સન્માન આપવામાં આવ્યું છે। નોબેલ કમિટીએ મરિયા મચાડોને એક એવા મહિલા તરીકે બિરદાવ્યા છે જેમણે ગાઢ અંધકારની વચ્ચે લોકશાહીનો દીપક પ્રજ્વલિત રાખ્યો। કમિટીએ ભારપૂર્વક કહ્યું કે મચાડો તાજેતરના સમયમાં લેટિન અમેરિકામાં સાહસના અસાધારણ ઉદાહરણો પૈકી એક છે। કમિટીના ચેરમેન યોર્ગેન વાટને ફ્રીડનેસના મતે મચાડો એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે અને તેમના દ્વારા લોકપ્રિય શાસનના સિદ્ધાંતોની સુરક્ષા કરવી એ લોકશાહીની ઈચ્છાનો મૂળ મંત્ર છે, કારણ કે જ્યારે લોકશાહી જોખમમાં હોય ત્યારે અન્ય તમામ બાબતો કરતાં તેનું સંરક્ષણ કરવું સૌથી વધુ જરૂરી બની રહે છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષના શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલા તેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત આ પુરસ્કાર માટે પોતાની દાવેદારી જાહેર કરી હતી। ટ્રમ્પે વારંવાર દાવો કર્યો હતો કે તેમણે દુનિયાના અનેક ક્ષેત્રોમાં સશસ્ત્ર સંઘર્ષોને શાંત કરાવ્યા છે। તાજેતરમાં તેમણે ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે પ્રથમ તબક્કાના સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી, જેના કારણે તેમની દાવેદારી વધુ ચર્ચામાં હતી। જો કે નોબેલ શાંતિ કમિટીના ચેરમેન યોર્ગેન વાટને ફ્રીડનેસને જ્યારે ટ્રમ્પની દાવેદારી અને આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી। ફ્રીડનેસે કહ્યું કે કમિટીએ પોતાના લાંબા ઇતિહાસ દરમિયાન અનેક અભિયાનો અને મીડિયા ટેન્શન જોયા છે, પરંતુ તેઓ અલ્ફ્રેડ નોબેલની વસિયત મુજબ અને ઉમેદવારના કામના આધારે જ પોતાનો નિર્ણય લે છે। મરિયા કોરિના મચાડો વેનેઝુએલાના મુખ્ય વિપક્ષી નેતા છે, જેઓ વર્તમાન નિકોલસ માદુરોની સરમુખત્યારશાહીનો મક્કમતાથી વિરોધ કરી રહ્યા છે। ગત વર્ષે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ત્યારે સરકારે મરિયાના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેની વિશ્વભરમાં ભારે ટીકા પણ થઈ હતી અને ચૂંટણીની નિષ્પક્ષતા સામે સવાલો પણ ઊભા થયા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર ગત વર્ષની ચૂંટણી દરમિયાન નોંધાયું હતું કે મચાડો દ્વારા સમર્થિત ઉમેદવાર એડમુન્ડો ગોન્ઝાલીઝની રેલીઓમાં રસ્તાઓ પર જે ભારે ભીડ જોવા મળી હતી તેણે નિકોલસ માદુરોની સરકારને પણ ચોંકાવી દીધી હતી। મચાડો દેશના એક એવા મોટા વિપક્ષી નેતા છે જે રસ્તાઓ અને મતદાન કેન્દ્રો ઉપર હજારો લોકોને એકઠા કરવાની ક્ષમતા ધરાવે છે। ગત વર્ષે પોલ્સમાં મચાડોની પાર્ટીનો વિજય નિશ્ચિત મનાતો હતો, તેમ છતાં માદુરો ત્રીજી વાર ચૂંટણી જીત્યા। જો કે ઘણા નિરીક્ષકોની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ જોવા મળી હતી, જેમ કે મતદાન કેન્દ્રની બહાર લોકોને કલાકો સુધી ઊભા રાખવામાં આવ્યા હતા। ચૂંટણી પરિણામો બાદ દેશના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા, પરંતુ સરકારે તેને કચડી નાખ્યા। હાલમાં મચાડો ક્યાં રહે છે તેની કોઈને જાણ નથી। જાન્યુઆરી મહિનામાં માદુરોની શપથવિધિ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનમાં તેઓ છેલ્લી વાર જાહેરમાં દેખાયા હતા। જોકે ભૂતકાળમાં તેમની થોડા સમય માટે ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। મરિયા કોરિના મચાડોને મળેલું આ સન્માન માત્ર તેમનું નહીં પણ વિશ્વભરના એ તમામ લોકોનું ગૌરવ છે જેઓ લોકશાહી અને શાંતિ માટે સંઘર્ષ કરી રહ્યા છે। 7 ઓક્ટોબર 1967ના રોજ કારાકાસમાં જન્મેલા મચાડો વ્યવસાય ઔદ્યોગિક એન્જિનિયર છે અને તેમનું રાજકીય જીવન 2 દાયકાથી વધુ સમયથી વેનેઝુએલાના લોકોને તેમના મૂળભૂત અધિકારો પાછા અપાવવા માટે સમર્પિત રહ્યું છે। તેમને વેનેઝુએલાના આયર્ન લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેમના અસાધારણ સાહસ અને નિકોલસ માદુરો શાસન સામેના અડગ વલણને દર્શાવે છે। મચાડોએ તેમની રાજકીય સફરની શરૂઆત 2002ની આસપાસ સુમાતે નામના નાગરિક સમાજ જૂથના સહસ્થાપક તરીકે કરી હતી, જેનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણીઓને પ્રોત્સાહન આપવાનો હતો। આ તેમનો શાંતિના માર્ગ માટે ગોળીઓ પર મતપત્રો પસંદ કરવાનો પ્રથમ નિર્ધાર હતો।
2010માં મચાડોએ નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાઈને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી, જ્યાં તેમણે સરકારના સંસ્થાકીય દુરુપયોગ, દમન અને માનવાધિકાર ઉલ્લંઘનો સામે એક મજબૂત અને ટીકાત્મક અવાજ તરીકે પોતાની ઓળખ બનાવી. જો કે 2014માં તેમને વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવાના આરોપસર નેશનલ એસેમ્બલીમાંથી બરતરફ કરવામાં આવ્યા અને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નિકોલસ માદુરોના શાસન હેઠળ મચાડોએ સતત દેશદ્રોહ, ષડયંત્ર અને આતંકવાદ જેવી અયોગ્ય કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. તો 2023માં તેમણે વિપક્ષી રાષ્ટ્રપતિ પદની પ્રાથમિક ચૂંટણીમાં 92%થી વધુ મત મેળવીને નિર્ણાયક વિજય મેળવ્યો હતો. તેમ છતાં માદુરો સરકારે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક ટીકા થઈ. આ પ્રતિબંધ બાદ તેમણે અન્ય વિપક્ષી ઉમેદવાર એડમુન્ડો ગોન્ઝાલીઝ ઓરિટિયાને સમર્થન આપ્યું અને હજારો નાગરિકોને મતદાન કેન્દ્રો પર નજર રાખવા અને ચૂંટણીમાં ગેરરીતિઓ ખુલ્લી પાડવા માટે સંગઠિત કર્યા. આ પ્રયાસે સાબિત કર્યું કે તેઓ વિભાજિત વિપક્ષને એકજૂથ કરીને મુક્ત ચૂંટણીની માંગણીની આસપાસ લોકોને એકઠા કરવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. વર્ષ 2025માં નોબેલ શાંતિ પુરસ્કાર મળવો એ મચાડોના લાંબા અને જોખમી સંઘર્ષની વૈશ્વિક સ્વીકૃતિ છે. હાલમાં તેઓ જીવનું ગંભીર જોખમ હોવાને કારણે ગુપ્ત સ્થળે રહે છે, પરંતુ તેમણે દેશ છોડવાનો ઇનકાર કર્યો છે. નોબેલ કમિટીએ તેમના આ સાહસને બિરદાવતા કહ્યું છે કે મચાડો શાંતિના માર્ગ તરીકે લોકશાહીના સાધનોનો ઉપયોગ કરવામાં માને છે અને તેઓ એક એવા ભવિષ્યની આશાને મૂર્તિમંત કરે છે જ્યાં નાગરિકોના મૂળભૂત અધિકારો સુરક્ષિત હોય અને તેમનો અવાજ સાંભળવામાં આવે. પુરસ્કાર વેનેઝુએલામાં લોકશાહી માટે લડતા લાખો લોકોના સામૂહિક સંઘર્ષનું વૈશ્વિક પ્રતીક બની રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.